જાપાનના દક્ષિણી વિસ્તાર કુમામોતો પ્રાંતમાં મંગળવારે 7.1 તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો, જેના પગલે કાશીમા શહેરમાં એક શોપિંગ મોલનો બીજો માળ ધરાશાયી થયો હતો, જેના કાટમાળ નીચે 50થી વધુ લોકો ફસાયા હોવાની આશંકા છે. પ્રાથમિક માહિતી મુજબ આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે તો અનેક સ્થળે ઇમારતો ધરાશાયી થવા સાથે મોટા પાયે નુકસાન થયું છે. એક મીડિયા અહેવાલ અનુસાર જાપાનના હવામાન વિભાગે કહ્યું હતું કે આ કંપનથી પ્રભાવિત ક્ષેત્રોમાં ભારે હલચલ જોવા મળી હતી. ભૂકંપ બાદ સ્થિતિની ગંભીરતા જોતા 1 મીટર સુધી સુનામીની ચેતવણી જારી કરાઈ છે. તે ઉપરાંત અનેક પ્રાંતોમાં સામાન્ય જનતાને સતર્ક કરવા હેતુ આપાતકાલીન ચેતવણી પણ ઘોષિત કરાઈ હતી. અનેક રસ્તાઓ અને પુલોમાં તિરાડો, ઇમારતોમાં આગ અને અન્ય પ્રકારના નુકસાન જોવા મળી રહ્યા છે. સરકારે રાહત અને બચાવ કામગીરી તેજ બનાવી છે, જ્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. ભૂકંપના કેન્દ્રબિંદુ નજીક અનેક ઇમારતો ધરાશાયી થયેલી જોવા મળી હતી. ઉકી સિટી ફાયર વિભાગે જણાવ્યું હતું કે શહેરના વિવિધ સ્થળોએ આગ લાગવાને કારણે તેમને મોટી સંખ્યામાં ઇમરજન્સી કોલ્સ મળ્યા હતા. NHKના જણાવ્યા અનુસાર યાત્સુશિરોમાં ક્યુશુ એક્સપ્રેસ વે પર આવેલા હાઈવે ઓવરપાસને ભારે નુકસાન થયું હતું અને તે જ શહેરમાં એક પુલનો રાહદારીઓ માટેનો ભાગ ધરાશાયી થયો હતો.